છો બધા મજામાં? હું પણ મજામાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ છે ને અત્યારે હું આવી છું મારા પપ્પાના માસીના ઘરે. તો છે ને હું અત્યારે એના હિંડોળે હું ઝૂલું છું, તમે જોઈ શકો છો. તો છે ને અહીંયા ગાર્ડન જેવું નથી. સો ગાઈઝ છે ને અમે હોટલમાં રોક્યા છીએ, હોટલ દ્વારકેશ હોટલમાં અમે રોક્યા છીએ. તો છે ને અત્યારે સાંજી છે, તો અત્યારે અમે પાછી ઓલી વંડીએ જાશું. તો હાલો આપણે જઈએ. મમ્મી અત્યારે તૈયાર થઈ છે, હું તૈયાર થઈ ગઈ છું અને મારી બેન પણ તૈયાર થઈ ગઈ છે. એનો અત્યારે રોવું આવે છે બિકોઝ કે એને છે ને એ કપડાં નથી મતલબ ખબર નહીં મને, પણ એને રોવું આવે છે. તો છે ને અત્યારે આખું રૂમ લાઇટ કરી નાખીએ. લાઇટ થઈ ગઈ અને અત્યારે છે ને મને એક લાઇટ બહુ જ ગમે, તમને દેખાડું છું કેવી મસ્ત છે આ લાઇટ. બાકી તો આવી લાઇટ્સ છે, આ ત્રણ છે ને મને બહુ ગમે છે. એ છે ને બહુ જ સારી છે, મને તો એ બહુ ગમે છે. સો ગાઈઝ અમે છે ને જ્યાં વંડી હતી ત્યાં પહોંચી ગયા છીએ. તો જુઓ તમે. તો ગાઈઝ અહીંયા છે ને અમારી પાસે પેટીસ આવી હતી, તો અમે પેટીસ ખાધી અને ચાલો. સો ગાઈઝ છે ને અત્યારે અમે વાડી આવ્યા હતા, તો અત્યારે રાત થઈ ગઈ છે. તો છે ને જમવામાં હતું શું હતું, શાક તો ખબર નથી મને, બટ પરોઠા હતા, ભાત હતો, ગુલાબજાંબુ હતો અને પછી ખબર નહીં કાચું હતું, એવી રીતે. અને અત્યારે અમે ટહેલવા જઈએ છીએ, બહુ જ ગરમી થાય છે એટલે ટહેલવા જઈએ છીએ અમે. તો હાલ આપણે જઈએ. ગાઈઝ અમે છે ને આ હોટલમાં રૂક્યા છે, તો ચાલો આપણે ઉપર જઈએ. અને અત્યારે છે ને અમે ઉપર જાય છે. તો છે ને તમે કહેજો કે અમને આ હોટલ તમને કેવી લાગે. અને યાર આવી છે ને મારું બટન દબાવતું એ લઈ લીધું, કાંઈ વાંધો નહીં, હું આવીને દબાવી દઈશ. ચાલો આપણે દબાવીએ સેકન્ડ. સો ગાઈઝ બહુ જ લિફ્ટમાં જવાની બહુ જ મજા આવે મને તો તમે કહેજો ફૂલ જા સેન્સા. સો ગાઈઝ જો અત્યારે અમારે રૂમ પાસે જાય છે, તો ચાલો આપણે જઈએ. અને આ બેન જો રૂમ ભૂલી ગઈ હતી અને જો મારે ખોલવું હતું ને એટલે હું ભાગમ ભાગ કરતી હતી અને આ બેનથી ખુલતું નહોતું. ચાવી પણ છે ને નાની માંડ કાઢી, બિકોઝ કે ચાવી છે ને નાની આગળ પર્સ હોય ને એમાં રાખી હતી અને નાની ગોતતા હતા પાછળના ખાનામાં. સો ગાઈઝ અત્યારે છે ને રાત પડી ગઈ છે, 11:10 થઈ ગઈ છે. તો હવે અમે સુવા જઈએ છીએ. હું છે ને તમને દેખાડું અમારું રૂમ, ચાલો. સો ગાઈઝ જો આ છે મેન ડોર અને અહીંયા ટીવી છે, અહીંયા વોશરૂમ છે, પછી અહીંયા બેડ છે અને પછી અહીંયા એક મોટો બેડ છે, પછી આવું છે નાનો બેડ છે, પછી આવું ટેબલ છે અને આવું જ સેમ આમ સામે છે. અહીંયા છે ને અત્યારે નથી દેખાડતું એટલે. The next day. સવાર થઈ ગઈ છે, હવે અત્યારે અમે પાછા વાડીએ જાય છીએ. ચાલો આપણે જાય. चलो हम घर छोड़ के जा रहे हैं, मतलब होटल छोड़ के जा रहे हैं. अब हम सीधा जाएंगे वाड़ी पे. तो अब આપણે જાશું વાડીએ અને ગાડી પણ આવી ગઈ છે.
સુદર્શન સેતુ એ છીએ. અમે અહીંયા આવ્યા છીએ સી ગાઈઝ કે મજા આવે છે મને. ફોટોસ પણ ક્લિક કર્યા છે, હું તમને આ દેખાડીશ તો તમે છે ને જોઈ લેજો. અને આ જો કેવું અમે જ્યારે છે ને મેં બ્લોગ મૂક્યો હતો ને દ્વારકાનું ત્યારે પણ આવું હતું, બટ ત્યાં ન આવવાનું એટલે હું અત્યારે આવી ગઈ છું. તો ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમે બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.